નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે SRKIના બેચલર ઓફ સાયન્સ ઇન કમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામ વિશે. આપણે આ પ્રોગ્રામને બધી જ રીતે ઊંડાણપૂર્વક સમજવાની કોશિશ કરીશું. તો ચાલો શરૂ કરીએ આ શૈક્ષણિક સફર. શું ટેકનોલોજી તમારો શોખ છે? શું કોડિંગ કરીને ભવિષ્યને એક નવો આકાર આપવાની ઈચ્છા છે? જો હા, તો આ સવાલ મનમાં ક્યાંક ને ક્યાંક તો આવ્યો જ હશે, ખરું ને? તો બસ એ જ સવાલનો જવાબ શોધવા ચાલો આપણે એક એવા રસ્તાને સમજીએ જે ટેકનોલોજીની દુનિયામાં એક શાનદાર કારકિર્દી બનાવી શકે છે. તો સૌથી પહેલાં વાત કરીએ એ સંસ્થાની જે આ પ્રોગ્રામ ચલાવે છે. એનું નામ છે શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સીસ. હા, થોડું લાંબુ નામ છે, એટલે જ એને ટૂંકમાં SRKI તરીકે ઓળખવામાં આવે છે. અને આ કોઈ સામાન્ય કોલેજ નથી. આ જાણીતી સાર્વજનિક યુનિવર્સિટીનો જ એક ભાગ છે. આનાથી એની શૈક્ષણિક ગુણવત્તા અને વિશ્વસનીયતા કેટલી મજબૂત હશે એનો અંદાજ લગાવી શકાય છે. અને આ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? તો એ છે ગુજરાતના ધમધમતા શહેર સુરતમાં. ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. BSc કમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામ. આ ડિગ્રી ખરેખર ટેકનોલોજીમાં કરિયર બનાવવા માટે એકદમ મજબૂત પાયો નાખી આપે છે. સવાલ એ થાય કે આ પ્રોગ્રામનો મુખ્ય હેતુ શું છે? જો આ પ્રોગ્રામ ખાસ કરીને એ રીતે બનાવવામાં આવ્યો છે કે વિદ્યાર્થીઓ કમ્પ્યુટર સાયન્સના ફંડામેન્ટલ્સમાં એકદમ પક્કા થઈ જાય. અને એટલું જ નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને વેબ ડેવલપમેન્ટ જેવી જે હાઈ ડિમાન્ડ ફિલ્ડ્સ છે ને, એમાં પણ ખાસ જ્ઞાન મળે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. સંસ્થા 2 વિકલ્પ આપે છે. પહેલો છે 3 વર્ષનો BSc CS પ્રોગ્રામ, જેમાં ટોટલ 120 ક્રેડિટ્સ છે, અને બીજો છે 4 વર્ષનો BSc CS ઓનર્સ પ્રોગ્રામ, જેમાં આવે છે 160 ક્રેડિટ્સ. ટેબલમાં જોઈ શકાય છે કે મેજર અને માઇનર સબ્જેક્ટ્સ માટે પણ ક્રેડિટ્સ કેવી રીતે વહેંચાયેલી છે. તો ચાલો હવે થોડું ઊંડા ઉતરીને જોઈએ કે આ પ્રોગ્રામનો અભ્યાસક્રમ કેવો છે. આ એક એવી સફર છે જે બેઝિક નોલેજથી શરૂ કરીને સીધા એક્સપર્ટ લેવલ સુધી લઈ જશે. આખો અભ્યાસક્રમ જુઓ તો 3 સ્ટેપમાં વહેંચાયેલો છે. સ્ટેપ 1માં પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને ડેટાબેઝ જેવા ફાઉન્ડેશન પર ફોકસ કરવામાં આવે છે. પછી સ્ટેપ 2માં વેબ એપ્લિકેશન્સ અને મોટા સોફ્ટવેર પ્રોજેક્ટ્સ બનાવતા શીખવવામાં આવે છે. અને છેલ્લે સ્ટેપ 3માં ડેટા સાયન્સ અને AI જેવી સ્પેશિયલ ફિલ્ડ્સ પર કામ કરવાનું અને એક ફાઇનલ પ્રોજેક્ટ બનાવવાનો હોય છે. આ અભ્યાસક્રમ કેટલો ફ્યુચર રેડી છે એનું એક મસ્ત ઉદાહરણ છે આ કોર્સ. કમ્પ્યુટિંગમાં ઉભરતી ટેકનોલોજીઓ. આ કોર્સ એટલા માટે જ બનાવ્યો છે કે આવનારા સમયમાં કઈ ટેકનોલોજી ચાલશે એનો પરિચય અત્યારથી જ મળી જાય. અને આ કોર્સમાં શું શું શીખવા મળે? જુઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI, ડેટા સાયન્સ, વેબ અને મોબાઈલ એપ ડેવલપમેન્ટ, અને હા, સાયબર સિક્યોરિટી પણ. આ બધા જ એવા વિષયો છે જેની આજે માર્કેટમાં જબરદસ્ત ડિમાન્ડ છે. આ બતાવે છે કે સિલેબસ કેટલો અપ ટુ ડેટ છે.